શ્રી ગણેશાય નમઃ. તારીખ 7મી માર્ચ 2024 ગુરુવારે સવારે 9:34 થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ 7મી માર્ચે 2024 ગુરુવારે શુક્ર પણ સવારે 7:47 રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે. સૌપ્રથમ બુધ વિશે જાણીએ. બુધ એટલે બુદ્ધિ, ઉત્તમ વાણી. બુધને વાણીના કારક કયા છે? એકાગ્રતા બુધથી આવે. બુધનું 2 રાશિ ઉપર અધિપત્ય છે, મિથુન અને કન્યા રાશિ. આ રાશિના સ્વામી બુધ છે. બુધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે? તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે, એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને. આ બધી બુદ્ધની વાત થઈ. સાથે સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે, તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ. શુક્ર એટલે પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ. ભૌતિક સુખ અને એનો ભોગ, કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે. શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈએ તો જાણીએ. બુદ્ધિના કારક બુધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં 7મી માર્ચથી 2024 જે રાશિ પરિવર્તન કરી અને ગોચર છે એ તમને કેવું ફળ આપશે તેને વિશે. કર્ક રાશિ, અક્ષર ડ. કર્ક રાશિ માટે બુધનું મીન રાશિનું ગોચર અને શુક્રનું કુંભ રાશિનું ગોચર તમારી કર્ક રાશિ માટે બુદ્ધિના કારક બુધ તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાનેથી ગોચર કરશે, જેમાં રાહુના પરમ મિત્ર બુધ. આ બુધ રાહુની યુતિ તમારા ભાગ્યસ્થાનથી તમને ભાગ્યથી અહીંયા તમને આકસ્મિક ફાયદો થાય, આકસ્મિક ફાયદો કરાવે એવા યોગ બને. તમારી બુદ્ધિથી તમને અહીંયા એ આકસ્મિક ફાયદો થાય. અહીં તમારે શનિની દૈયા ચાલુ છે, એથી તમારે અહીંયા કોઈ પણ રીતે તમારે તમારા સ્વભાવને અનુલક્ષીને ઉતાવળું પગલું ભરવાનું થતું નથી. કોઈ પણ ઉતાવળો નિર્ણય આ સમયમાં લેવો નહીં. અને જ્યારે મહાદશાઓ ચાલતી હોય, મહાદશાઓની દૈયા ચાલતી હોય, અથવા કુંડળીમાં રાહુ ગુરુ, રાહુ મંગળ અને રાહુચંદ્ર આ બધા જ્યારે યોગ હોય, આવી યુતિ હોય, ત્યારે ખાસ કોઈ પણ પગલું ઉતાવળું ભરવું નહીં, સમજી વિચારીને આગળ વધવું. બુધની 7મી દ્રષ્ટિ તમારા 3જા સહોદર અને પરાક્રમ ભાવમાં રહેશે. અહીંયા તમને ભાઈઓથી સારું રહેશે. આરોગ્ય પણ તમારું, તમને આરોગ્ય સારું લાગશે, શરીરથી તમને સારું રહેશે. અહીંયા તમારા પરાક્રમથી, તમારી બુદ્ધિથી તમારી આગવી માન અને પ્રતિષ્ઠા તમે પ્રાપ્ત કરી શકશો, માન પ્રતિષ્ઠા તમે મેળવી શકશો. બીજું, ભૌતિક સુખના કારક શુક્રનું કુંભ રાશિનું ગોચર, જે તમારી રાશિથી 8મા સ્થાનેથી થશે. શનિની કુંભ રાશિમાં શુક્ર શનિની જ સાથે યુતિ કરે છે. શનિ અને શુક્ર સાથે યુતિ કરશે. આથી અહીંયા નાની મોટી આકસ્મિક તકલીફ રહે. અતિશય કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન મૂકો. કારણ વગર કોઈના સાથે વિવાદમાં ન ઉતરવું. અને અહીંયા તમે શુક્રની 7મી દ્રષ્ટિ
તમારા ધન અને કુટુંબ ભાવમાં પણ રહેશે, એ સારું ફળ આપશે. શુક્રની 7મી દ્રષ્ટિ ધન અને કુટુંબ ભાવ પર રહેતા તમને આર્થિક આવકના સાધન વધે. તમે નાણાકીય રીતે તમે વિશેષ રૂપે ફાયદો તમને મળે. ધર્મ કાર્ય પણ અહીંયા તમે કરી શકો. ધાર્મિક કાર્ય તમારા ઘરે થઈ શકે. અહીંયા શનિ મહારાજની દયાને કારણે કોઈ પણ કામ સમયે તમને ન થાય. તમે જે ધાર્યું હોય એ પૂરું સમયે એ કાર્ય બને નહીં. એટલે એનો મતલબ કાર્યમાં તમને વિલંબ જોવાય. તમારા ધાર્યા કરતાં એ સમય થોડો વધારે લે. પરંતુ અહીંયા તમારી બુદ્ધિથી અને બહારના સંપર્કોથી તમારા બહારના સંપર્કોથી તમને વધુ ફાયદો રહેશે. એટલે બહારના સંપર્કોથી તમારું કાર્ય સમયે પૂરું થઈ શકે. તો આ હતું બુધ અને શુક્રનું ગોચરનું કર્ક રાશિનું ફળકથન. નમો નારાયણ.